અમદાવાદના ગોતામાં પ્રદૂષિત પાણીથી રોગચાળાનો કેસ સામે આવ્યો। 3 જૂનના રોજ લીધેલા પાણીના નમૂના અનફિટ સામે આવ્યા છે। 14માંથી 3 સોસાયટીના પાણીના નમૂના અનફિટ જાહેર થયા છે। આકાંક્ષા, વર્ધમાન અને નવરત્ન સોસાયટીમાંથી નમૂના અનફિટ જાહેર થયા છે। 14 સોસાયટીઓના વોટર ટેન્કમાંથી આ નમૂના લેવાયા હતા। 5 જૂને લીધેલા તમામ નમૂના ફિટ હોવાનું સામે આવ્યું છે। હાલ તમામ રિપોર્ટ યોગ્ય હોવાનું આરોગ્ય અધિકારીનું કહેવું છે। તમામ સોસાયટીમાં પીવાલાયક પાણી આવતું હોવાનું આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વીક દરમિયાન જે ગોતા વિસ્તારમાં પાણીના પોલ્યુશનને લઈને કમ્પ્લેન હતી તેમાંથી 3 વિસ્તારમાં બેક્ટેરિયલ કોન્ટામિનેશન જોવા મળેલું હતું। ત્યારબાદ 4મી તારીખના રોજ ટોટલ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા। 5મી તારીખના રોજ 5 સેમ્પલ લેવામાં આવેલા હતા। આ તમામ રિપોર્ટમાં જે પાણીનું ક્વોલિટી છે એને ફિટ ડિક્લેર કરવામાં આવેલી છે। તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ અવેલેબલ જોવા મળેલું છે। ક્લોરીનનું પ્રમાણ પણ 1 થી 2ની વચ્ચે ક્લોરીનનું પ્રમાણ આવેલું છે।